સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। નજર કરી આજના મહત્વના સમાચારો પર। અમરેલી એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। કિશન આસોદરિયા, વરજાંગા મુળસાડિયાને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। મહિલા પોલીસ કર્મી હિના મેવાડાને પણ સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે। ફરજમાં નિષ્કાળજી બદલ 3 પોલીસ કર્મીઓની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લેટરકાંડને લઈને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસપી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કિશન આસોદરિયા, વરજાંગા મુળસાડિયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। રવિવારના રોજ રાજકોટના સાંસદ અને અમરેલી જિલ્લાના વતની પરસોત્તમ રૂપાલાએ પણ મોટું નિવેદન એનું સામે આવી રહ્યું છે અને જેઓએ કહ્યું હતું કે પોલીસે આ સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે। એસપી દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાર જે અમરેલીનો લેટરકાંડનો મામલો હતો અને અમરેલીમાંથી એ અંગે વધુ વિગતો પણ સામે આવી રહી છે, જેમાં એલસીબીમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા હોવાનું સૂત્રોના અનુસાર પણ જાણવા મળ્યું છે। મહિલા પોલીસ કર્મી હિના મેવાડાને પણ સસ્પેન્ડ કરાવવાનું સામે આવી રહ્યું છે। પોલીસે ઉતાવળ કરી અને સરઘસ કાઢ્યું તે ન થવું જોઈએ તેવી પણ વિગતો મળી રહી છે અને કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે અને હાલ નનામો લેટર વાયરલ કરવાનો રોગ પણ ફેલાયો છે અને રવિવારના રોજ રાજકોટના સાંસદ અને અમરેલી જિલ્લાના વતની પરસોત્તમ રૂપાલાનું પણ મોટું નિવેદન સામે આવ્યું હતું, જેઓએ કહ્યું હતું કે પોલીસે આ સમગ્ર ઘટનામાં ઘણી જ ઉતાવળ કરી છે। અમરેલીની પાટીદાર યુવતીના વિવાદના મુદ્દે કોંગ્રેસના નેતા દ્વારા ધરવામાં આવેલા ધરણાને તેમણે વખોડી કાઢ્યા હતા અને જે બાદ કહ્યું કે હાલ આ નનામો લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે, જેની જાણ બધાને છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી પણ કરશે તેવી લોકોએ પણ આશા વ્યક્ત કરી છે અને અમરેલીમાંથી જ આ અંગે વધુ વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। રવિવારની જે ઘટના કે જેમાં પરસોત્તમ રૂપાલાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે પોલીસે આ સમગ્ર ઘટનામાં ઘણી જ ઉતાવળ કરી હોવાનું પણ જણાવ્યું હતું અને આ અંગે અમરેલી કાંડમાં વધુ વિગતો પણ સામે આવી રહી છે અને જે અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધર્મેશ મહેતા। એમની પાસેથી જાણીશું। ધર્મેશ મહેતા, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જે અમરેલી નકલી લેટર પકડનો જે મુદ્દો છે દિવસે દિવસે વકર્યો હતો અને કહી શકાય કે જે બનાવટી લેટર કાંડમાં જે યુવતી છે તેમનું રાતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો। સાથે કહી શકાય કે દીકરીને ન્યાય આપવા માટે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પણ નારી સૌમ્ય આંદોલનના ધરણા કરવામાં આવ્યા હતા અને ગત 9 તારીખના રોજ એમને 24 કલાકના ધરણા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોઈ હકારાત્મક કોઈ પગલા નહીં લેવામાં આવતા પરેશભાઈ ધાનાણીને વધુ 24 કલાકના ધરણા કર્યા હતા અને 48 કલાકના તેમના ધરણા પૂર્ણ થતા કોઈ પણ હજી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી તેમને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું। ત્યારે આજે કહી શકાય કે આજે સુરત ખાતે પરેશભાઈ ધાનાણી સહિત જે નેતાઓ દ્વારા છે કે જે પાયલ ગોટીને જે ન્યાય આપવાની જે માંગ છે તેને લઈને આજે સુરતમાં ધરણા કરવામાં આવશે। આ સાથે કહી શકાય ગત રાત્રિએ જે નકલી લેટરપેડ કાંડમાં એસપી સંજય ખરાત દ્વારા 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળસિયા તથા મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને ફરજ પર બેદરકારી અને નિષ્ઠા કારજી બાદ એસપી દ્વારા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, એસપી દ્વારા પણ હાલ કમિટી બનાવવામાં આવી છે અને તે યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં તેવા પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। જી ચોક્કસથી જણાવી દઉં, જયારે એસઆઈટી ટીમ જયારે એસપી દ્વારા ગંભીર તાલીમ કે જે આ મુદ્દાની જે ચર્ચા વકળી હતી ત્યારે જે એસપી દ્વારા એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી
ત્યારબાદ કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટના જે સિનિયર એડવોકેટ છે આનંદભાઈ યાજ્ઞિક જે અમરેલી ખાતે આવ્યા હતા અને પાયલ ગોટી સાથે તેમને વાતચીત કરી હતી અને ત્યારબાદ એસપી સમક્ષ એ રજૂઆત કરવા ગયા હતા અને જે બાદ પ્રેસ કોન્ફરન્સ યોજતા એવો લોકોએ એમ જણાવેલ કે આજે એસઆઈટી ટીમની જે રચના કરવામાં આવેલ છે તે એમાં સંતોષી શકતા નથી. અમને આઈજી કક્ષાની ટીમની રચના કરવામાં આવે જેથી કરીને દીકરીને પ્રોપર તેમને પાયલ ગોટીને ન્યાય મળે આ બાબતે. જી બિલકુલ. નનામો જે લેટર વાયરલ કરવાનો રોગ પણ ફેલાયો છે ને એની જાણ બધાને છે, તો આ અંગે પોલીસ હાલ શું કાર્યવાહી હાથ ધરી રહી છે, શું પગલાં લઈ રહી છે, આના અંગે પણ જણાવશો? જી હાલ તો બસ જે ગત રાત્રિએ એસપી દ્વારા જે 3 પોલીસ કર્મચારીઓ છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ મારે થોડા સમય પહેલા જ જેનીબેન ઠુમર કોંગ્રેસ મહિલા આગેવાન સાથે વાત થઈ હતી, તેઓ પણ એ જ જણાવી રહ્યા હતા કે આજે 3 પોલીસ જે કર્મચારીઓ છે તે રાતે 12 વાગે દીકરીને ઘરે લેવા ગયા હતા, પરંતુ હજુ પણ આમાં જે મોટા કોના ઈશારે પોલીસ દીકરીને ઘરે લેવા ગયા હતા અને આમાં કોણ હજુ સંડવાયેલ છે, કોના ઈશારે આ કામ થયું હતું, એ બધા હજી મોટી મગરમચ્છોને તો હજી પકડવાની કાર્યવાહીની કામગીરી બાકી છે. અને ત્યારે ગત રાત્રિએ જે એસપી દ્વારા 3 હજુ પોલીસ કર્મચારીઓને હાલમાં જે સસ્પેન્ડ કર્યા છે તે વિગતો સામે આવી છે. જી બિલકુલ. સમગ્ર માહિતી બદલ ધર્મેશ મહેતા આપનો આભાર. સંવાદદાતાએ જણાવ્યું અનુસાર હાલ નનામો લેટર વાયરલ કરવાનો જે રોગ ફેલાયો છે અને એની પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં તેની પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જે અમરેલી લેટરકાંડનો મામલો જે સામે આવી રહ્યો છે એની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે અને આ સમગ્ર ઘટનામાં જે પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન કાલે સામે આવ્યું હતું અને એસપી દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે, તો આ યોગ્ય કાર્યવાહી કરે, એ દીકરીને ન્યાય મળે તે માટેની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા હોવાનું સૂત્રોના અનુસાર પણ જાણવા મળ્યું છે, જેમાં હાલ વધુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને કિશન સોદારિયા, વરસંગા મુરસાડિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલીમાંથી જે લેટરકાંડનો મામલો હતો એ અંગે વધુ વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 3 પોલીસ કર્મીઓની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.